મારું દીકલું એક ગીત ગાયું હોય ને તો મજા આવે. યાદ કરવા દે. હા યાદ આવી ગયું. યાદ આવી ગયું. એ મેં તો થોડો પીધો ને ઘણો સડ્યો રે, મધરો દારૂડો મેકે છે. આમાં મજા આવી. એ પીલે પીલે, એ પીલે પીલે ઓ મોરા રાજા. આમાં મજા આવી. લાય આમ જઈને પછી ગાય નિરાજથી. એ તો 10 રૂપિયાનો દારૂ લીધો અને વળી એમાં ટોટિયાનું નહીં ઠેકાણું. પાથરે આવીને પડી ગયો. હા હું હે એ તું કાયમ દારૂ પી અને દારૂની થેલી મારા ઝાપા પાય નાખમાં. હવે જાડી તારા ફરિયામાં નાખ્યું હોય તો તું બડબડ કર. આ બજાર ક્યાં તારા બાપની છે? ટપુડા તું મને ખાસ આવે. જાડી તને ખાર સડે તો તું શું કરી લે? હે હજી તું ખાર સડાય આ ટપુડો છે. ઉભો રે મારા રોયા. બીજા લાફે જો દાંત ન પડી જાય ને તો આ બંગુડી નહીં. મારા દીકરા મારાનો આ ટપુ દારૂડિયો આવે છે. આ પી ગયો ન હોય તો સારું છે. પી ગયો હશે ને તો વગર વાકે મારા દીકરા મારાનો મને લોંદાવશે. કાં ટપુ ભાઈ દાઢ દુખે છે? ના ના દાઢ નથી દુખતી. જાડી રે મારા દીકરા મારાની અવરા હાથનો આંટી જાય. લાય આ દારૂડિયાને પીન મારવા દે. ભલે દીકરા મારા બાંધતા હોય, આપણે શું? જીણિયા શું વિચાર કરે? કાંઈ નહીં ટપુ ભાઈ, કાંઈ નહીં. તે ઓલી જાડી તમને લાફો મારી ગઈ. આ ગામમાં તમારી આબરૂ કેટલી, બધી આબરૂ ધૂળમાં વેરાઈ ગઈ. જીણિયા એ વાત તારી હાચી છે, પણ આમ જો જાડીનો હાથ થયો ને માય તો ઘણ જેવો છે. એના હારે માથાકૂટ ન કરાય આપણે. એ ટપુ ભાઈ જો તમે આજ કાંઈ નહીં બોલો ને તો પછી તો આ ગામના છોકરાએ તમને મારી જાય છે. અને પછી ગામમાં તમારાથી કોઈ બીશે નહીં. અને ગામના કિસ્સે જો ઓલો ટપુડો દારૂડિયો જાય. જીણિયા તારી વાત રહી ને મને કાનમાં ઉતરી જાય, પણ મારું દીકરું મારે કરવું શું હવે? આમ જોવો ટપુ ભાઈ મારી વાત સાંભળો. એ જાડી રહી ને બથો બથમાં તો તમને ન પૂગવા દે, પણ એને રહ્યું ને વાંહેથી હબાકો બોલાવીને તમારે ભાગી જવાય. દીકરા મારાની થોડી તો હટવાની છે નહીં. વાહ જીણિયા વાહ, ઈ તા વાત હાચી તારી હો. હવે તો જાડી નામ જો ન મૂકું એટલે ન મૂકું. કોણ આ ટપુડો છે તું જો. મારો દીકરો મારો આમ તો પીન બહુ ફન કરતો હતો, પણ હવે ભલે જાતો હોય. ઓલી જાડી એવું આને ઢીપ છે ને કે એની તો વાત જ પૂછો માં. મારો દીકરો ભીમલો આવ્યો નહીં. હવે દીકરા મારો ને એનો સા મૂકવો નથી. હાલ જાઉં. તો જાડી સબાકો એવો બનાવ્યો છે ને એની વાત ન પૂછ્યું. હવે જો ભરડ્યું ન પાડું ને તો હું ટપુડો નહીં. જવા તે ગામમાં જશે જાડી. મારો બેટો વરસાદ એટલો લાગ્યો કીરે પોગાય તો સારું. જાડી જાડી તો જો આ ટપુડાની દુશ્મની હવે તને ભારે પડશે. હાય હાય જાડી હાય, ગીલી ગીલી પોપટો હાય 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 હાય.
મારો દીકરો નહીં હેઠ આવે વાંધો નહીં ચાલો જપ્પે છે ને તે વાળો ચડાઈ દો લાય હવે હમાસર ઝીણિયાને દેવા દે કે આ ટપુડો કેવો છે એમ પેટી જાટી કહેવાની છે. મારો દીકરો મારો આ દારૂડિયો પાછો ક્યાં ગુડાણો. આવો આવો ટપુભાઈ. ટપુભાઈનો દીકરો થામા અને જાડીને પાડી દીધી ભરોય. હા આમ જો આ સાબકા ભેગી. એ ટપુભાઈ ઈમજ જરાય મોરા રહેતા નહીં નકર તમારો મેર નહીં પડે. એ ઝીણિયા એમ તારે મને નો કેવું પડે. આમ જો ગામમાં પહોંચ પાડી દેવો છે અને આમ જો જાડીને તો ધરવી દીધી ધરવી. એ ટપુભાઈ એ ખાસી વાત કહું. હા તે બોલ ને ઝીણિયા. આમ જોવો ઈ જાડીને એટલું બધું લોય અને આ તમારા એક સાબકી એને કાંઈ ફેર ન પડે. હું તો કહું છું હજી 3 શેર જીકો. હા તે જાવા દે. એક સાબકે તારી વાત થાશી છે ને મસરે નહીં ઉડ્યા હોય હજી 4-5 જઈને જીકવા દે. દીકરા ઓલી ખેર તો તું ઝપટે નથી સીડ્યો પણ આ ખેલ તો તું ઝપટે સડીશ. ભલે બહાટી બોલે. બોલે મારો રોયા નથી પાડતી દાદી લગાવલાની એક જીકી જમણે. એ કમા બાપા મેં તમને ભારે નતા ટપડો હેરાન કરતો તો ને એટલે આ બધું કરવું પડ્યું. શું ટપડો હેરાન કરતો તો? કમા બાપા મારું શરીર જાડું અને મારા દીકરાનો મારીને ભાગી જાય અને હાથમાં આવતો નથી. તારે એને પાઠ ભણાવવો છે? હા હા કમા બાપા. તો હું કહું ને એમ તું કર. બોલો કમા બાપા. તો સાંભળ. સાંભળ્યું ને? એ હા કમા બાપા. મારો દીકરો મારો આ દારૂડિયો તો વાહે પડી ગયો હે. કા ઝીણિયા પાછા મંગુડીના સોડા પાડી દીધા હો. નો હોય ટપુભાઈ. અરે કાઈ હું થોડો મોરો છું. એ હિંમત ટપુભાઈ સોચરા કાઈ જાત રાખો. ગામમાં હે ને તમારે સામું કોઈ બોલવું ન જોઈએ. ઝીણિયા આ ટપુડાને નો કેવું પડે સમજો. ગામ આખામાં ડંકો વગાડ દો ડંકો. ના ના ટપુભાઈ મને તો તમારી ખબર જ છે ને. એ ઝીણિયા બોલો ને કમા કાકા. મને 5000 રૂપિયા દે હમણાં કલાકમાં પાછા. એ કમો બાપા તમારે પૈસાની એટલી બધી જરૂર છે તો મને કલાકમાં કેમ પાછા દીશો? એક બાપુ આવ્યો છે ને એ ડબલ પૈસા કરી દેશે. એ કમા ડોહા ક્યાં છે બાપુ? એ આપણા ગામમાં ઓલો ખંડેર રહ્યું ને એમાં બેઠા છે અને કોઈને વાત કરવાની ના પાડી છે. એ કમા બાપા મારી પાસે તો પૈસા છે નહીં. આ ટપુડા પાસે હોય તો લઈ લ્યો. બાપા મારા ઘરે પૈસા નથી. ટગર શું જો આમ ઘર ભેગીનો કામ ન કરે મૂકી છે. બાબો ગયો ને સસડાટી મારે. આમ જો મારા ઘરે તો 5000 પીડ્યા. 5000 ના 10000 થઈ જાય ને અને એનો દારૂ પીશ. હાલ મારે પેપો હાલ પી. હવે દીકરો ચપટે સડવાનો છે. મારો દીકરો ટપડો હજી નો આવ્યો. આ કમા કાકાએ અમારા સાથે દીધા તો સારું. ગામમાં તો આયા કઈ ખંડેર છે. હા ટપુડા બાપુ આમાં જઈશે. આમાં હશે. હાલ તો તમને બેયને કોને મોકલ્યા? કમલો બાપો છે? કમલા બાપાએ એમ કીધું કે છોકરાઓ તમે બે જાઓ અને પૈસા ડબલ કરતા હો. કમલા બાપાને મજા નથી એટલે અમે બે આયા છે. એકને જ અંદર આવવાનું હતું. બે શું કામ આયા? નિકે બારીનો. ચીણિયા
તારા આગળ તો પૈસા નથી, મારા આગળ પૈસા છે. તું જા બારો. તમારે જે તો જાય પાછું કાટ પૈસા કાઢું છું. બાપુ પણ મારી ભૂલ શું થઈ જાય? ભૂલના દીકરા મારા દીકરાને ઝપટે નતો જતો. હું સૌ મંગુડી. કોઈ સારો ના મંગુબેન, મને જવા દો. હવે તમારો સારો શું, પણ ગામ આખામાં કોઈનો સારો નહીં કરું. કોઈ જાપે કોથળી નાખીશ. ના મંગુબેન, ઝાપે નહીં, પણ બજારે ક્યાંય કોથળી નહીં નાખી. મને જવા દો. કાંટપુ ભાઈ, ડબલ પૈસા થઈ ગયા? પૈસા શું ડબલ થાય? તંબુરો આ તો છે ઓલી મંગુડી મેં મારી હતી ને, તે મારી દીકરી ઘા કાઢી જાય મને. આ બધું દુખે છે. મંગુડી હતી કે બાપુ હતા, પણ ચમત્કાર હરખી રીતનો દેખાડી દીધો. હવે દીકરો દારૂ નહીં પીવે.